નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરસ્વતી સાધનામાં. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 7માં ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકનો અભ્યાસ કરીશું. ઘાત અને ઘાતાંકના દાખલાઓ ગણીએ એ પહેલાં મિત્રો આ ચેપ્ટરમાં આવતા ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમો એ સમજી લેવા જોઈએ. તો એના આધારે આપણે સ્વાધ્યાય 11.1, 11.2 અને 11.3નો અભ્યાસ આપણે કરીશું. સૌથી પહેલાં ઘાત અને ઘાતાંકમાં જે જરૂરી નિયમો છે એમાં પહેલો નિયમ છે સમાન આધારવાળા ઘાતાંકના ગુણાકારનો નિયમ. મિત્રો, સમાન આધારવાળા ઘાતાંકના ગુણાકારના નિયમમાં નીચે જે એની ઉપર એમ ઘાત, તો એમાં જે નીચેના ભાગે એ છે ત્યાં એ આધાર છે અને એમ એ ઘાતાંક છે, ગુણ્યા એની ઉપર એન ઘાત, એમાં એ આધાર છે, એન એ ઘાતાંક છે. બંને વચ્ચે જ્યારે ગુણાકાર હોય તો ત્યારે આપણે આ દાખલાનું સાદુરૂપ આપતી વખતે એના નિયમ મુજબ ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થશે, એટલે કે એની ઉપર એમ વત્તા એન ઘાત થશે. ઉદાહરણ દ્વારા જોઈએ મિત્રો તો 5ની ઉપર 2 ઘાત છે ગુણ્યા 5ની ઉપર 4 ઘાત છે. બંનેમાં મિત્રો આધાર સરખો છે, એટલે કે 5 છે. અહીંયા ઉપર 2 ઘાત છે અને બાજુમાં ગુણ્યા 4 ઘાત છે. તો જ્યારે આ રીતે સમાન આધાર હોય અને ઘાતાંક આપેલા હોય તો ત્યારે વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ત્યારે ઘાતાંકનો સરવાળો થશે, એટલે કે 5ની ઉપર 2 વત્તા 4, એટલે કે 5ની 6 ઘાત જવાબ આવશે. અન્ય એક ઉદાહરણ દ્વારા આ બાબતને જોઈએ તો 7ની ઉપર 3 ઘાત છે ગુણ્યા 7ની ઉપર 4 ઘાત છે. ગુણાકારની નિશાની હોય, સમાન આધાર હોય તો નીચે આધાર એ જ રહેશે અને ઘાતનો સરવાળો થશે, એટલે કે 3 વત્તા 4 થશે, એટલે 3 ને 4 7, એટલે 7ની ઉપર 7 ઘાત જવાબ આવશે. મિત્રો, આ નિયમ સમાન આધાર માટે જ લાગુ પડશે. બીજો એક નિયમ જોઈએ તો સમાન આધારવાળા ઘાતાંકનો ભાગાકારનો નિયમ. તો સમાન આધાર હોય એટલે કે એ આધાર છે, નીચે પણ ભાગાકારમાં એ આધાર છે, ઉપર એમ ઘાત છે, અહીં નીચે એન ઘાત છે. તો ત્યારે આવા સંજોગોમાં આપણે અહીંયા ઘાતાંકની બાદબાકી કરીશું, એટલે કે સમાન આધારવાળા ઘાતાંકનો ભાગાકાર કરવામાં આવે ત્યારે ઘાતાંકની બાદબાકી થશે, એટલે એની ઉપર એમ ઓછા એન ઘાત. મિત્રો, આ રીતે દાખલો ત્યારે થશે કે જ્યારે ઉપરની ઘાત એમ એ નીચેની ઘાત એન કરતાં મોટી હશે ત્યારે આપણે આ રીતે દાખલો ગણીશું. અને આ જ પ્રકારના દાખલામાં જ્યારે નીચેની ઘાત એન એ મોટી હોય અને ઉપરની ઘાત એમ એ નાની હોય તો ત્યારે આપણે એની ઉપર એમ ભાગ્યા એની ઉપર એન હોય તો આપણે 1/n એની ઉપર એન ઓછા એમ આ મુજબ સરળતાથી દાખલો ગણી શકીશું. બંને સંજોગોમાં આ રીતે પણ ઉપરના નિયમ મુજબ પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. જોઈએ આપણે બંને રીતે ઉદાહરણ દ્વારા આપણે દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2ની ઉપર 3 ઘાત છે અને છેદમાં 2ની ઉપર 2 ઘાત છે. ઉપરની ઘાત એ મોટી છે, નીચેની ઘાત 2 એ નાની છે. આવા સંજોગોમાં આપણે પ્રથમ નિયમનો ઉપયોગ કરી અને 2ની ઉપર 3 ઓછા 2, એટલે કે 2ની ઉપર 1 ઘાત આવશે. આ જ દાખલાને અલગ રીતે જ્યારે નીચેની ઘાત મોટી હોય તો ત્યારે કેવી રીતે દાખલો ગણીએ જોઈએ. તો 2ની ઉપર 3 ઘાત છે, છેદમાં 2ની ઉપર 5 ઘાત છે. તો આ જ નિયમનો ઉપયોગ કરીને આપણો દાખલો ગણીએ ઉપરના નિયમ મુજબ જ. તો 2ની ઉપર 3 ઓછા 5, જ્યારે ભાગાકાર હોય ત્યારે બાદબાકી કરવાની ઘાતાંકની, એટલે 2ની ઉપર 3 ઓછા 5. પણ 3માંથી 5 બાદ ના થઈ શકે. અમુક વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ પડતી હોય એટલે ખાસ ધ્યાન રાખજો. 3ની ઉપર 3 ઓછા 5 આપણે બાદ નથી કરી શકતા, તો આપણે 5માંથી 3ને બાદ કરીશું. 5માંથી 3ને બાદ કરીએ એટલે 2 આવે અને મોટાની નિશાની એટલે મોટા કોણ છે 5, 5ની આગળ માઇનસ છે, એટલે આપણે 2ની ઉપર -2 ઘાત જવાબ આવશે. બીજા પ્રકારનો જે આપણે નિયમ જોયો આજ, તો એના આધારે જ્યારે એન ઘાત એટલે કે છેદની ઘાત મોટી હોય ત્યારે આપણે આ રીતે પણ દાખલો ગણી શકીએ સરળતાથી. 2ની ઉપર 3 ઘાત છે, 2ની ઉપર 5 ઘાત છે છેદમાં, તો ત્યારે આપણે 1/n એટલે આ જે નિયમ આપણે જોયો એ મુજબ 1/n 2ની ઉપર 5 ઓછા 3, એટલે કે n મોટો છે તો આપણે n ઓછા m કરીશું, એટલે 5 ઓછા 3, એટલે 1/2 ની ઉપર 2 ઘાત આવશે.
મિત્રો, આ બંને સરખા જ છે. 1/2 ઉપર 2 ઘાત અને 2 ઉપર -2 ઘાત બંને સરખા જ થાય. આ આપણે 2 ઉપર 2 ઘાત છે એને જ્યારે ઉપર લઈ જઈશું તો ત્યારે એ 2 ઉપર -2 થઈ જશે. એટલે બંને રીતે તમે આ બંને રીતે દાખલો ગણી શકો છો. મિત્રો, આગળનો એક ત્રીજો નિયમ જોઈએ. એમાં સમાન ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો અહીંયા આપણે સમાન ઘાતવાળા પદોના ગુણાકારની વાત કરીએ તો એની ઉપર m ઘાત હોય, બીની ઉપર પણ m ઘાત હોય. બંનેના ઘાતાંક તમે જુઓ તો સરખા છે, આધાર બંનેના અલગ અલગ છે. તો ત્યારે આપણે બંને આધારનો ગુણાકાર કરી દઈશું એટલે a ગુણ્યા b અને બંનેની ઉપર m ઘાત લાગુ પડશે. એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો 2ની ઉપર 5 ઘાત છે ગુણ્યા 3ની ઉપર 5 ઘાત છે. મિત્રો, આગળના બંને જે નિયમ હતા એ સમાન આધારવાળા હતા. હવે આ સમાન ઘાતાંકની આપણે વાત કરી રહ્યા છીએ. તો ઘાતાંક બંનેના સરખા હોય ત્યારે બંને આધારનો ગુણાકાર કરી દઈશું એટલે 2 ગુણ્યા 3 થશે. 2 ગુણ્યા 3 અને ઉપર ઘાત જે 5 છે 5 લાગુ પડશે એટલે 2 તરી 6, 6ની ઉપર 5 ઘાત. આગળનો બીજો એક નિયમ છે સમાન ઘાતાંકવાળા પદોનો ભાગાકાર. તો એટલે કે ઘાત સરખી હોય પણ આધાર અલગ અલગ હોય. જેમ કે એની ઉપર m ઘાત ભાગ્યા બીની ઉપર m ઘાત. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં અહીંયા આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે. તો આપણે a ભાગ્યા b કરીશું, a ભાગ્યા b અને બંને ઉપર આપણે m ઘાત લાગુ પાડીશું. ઉદાહરણ દ્વારા જોઈએ તો 2ની ઉપર 5 ઘાત છે ભાગ્યા 3ની ઉપર 5 ઘાત છે. તો ત્યારે 2 ભાગ્યા 3 કરી આખા કૌંસની ઉપર આપણે 5 ઘાત મૂકીશું. અન્ય એક નિયમ છે મિત્રો, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એ હંમેશા 1 થાય. તો કોઈ પણ સંખ્યા હોય એની ઉપર શૂન્ય ઘાત લાગુ પાડવામાં આવે તો એનો જવાબ 1 આવશે. એ 100ની ઉપર શૂન્ય હોય, 1000ની ઉપર શૂન્ય હોય કે xની ઉપર શૂન્ય હોય કે કંઈ પણ હોય તો ત્યારે જવાબ આપણે 1 આવશે. અને 2ની ઉપર શૂન્ય ઘાત લાગુ પડશે તો ત્યારે પણ જવાબ 1 આવશે. અને બીજો એક નિયમ છે મિત્રો, ઘાતની ઘાત. ઘાતની પણ ઘાતનો નિયમ, ઘાતનો નિયમ. ઘાતની ઘાતનો નિયમ એટલે મિત્રો એ છે એની ઉપર m ઘાત છે અને એના ઉપર n ઘાત જ્યારે લાગુ પાડવામાં આવે તો ત્યારે ઘાતની ઘાત એટલે બંનેનો ગુણાકાર થશે એટલે એની ઉપર m ગુણ્યા n ઘાત લાગુ પડશે. ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો મિત્રો 2ની ઉપર 4 ઘાત છે અને એની ઉપર પણ 2 ઘાત છે. તો ત્યારે આવા સંજોગોમાં આપણે આ m ગુણ્યા n એટલે કે 2ની ઉપર આ 4 ઘાત ગુણ્યા 2 ઘાત બંનેનો ગુણાકાર કરીશું અને 2ની ઉપર 8 ઘાત જવાબ આવશે. તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો જેથી કરીને આગળના નોટિફિકેશન આપને મળતા રહે. જય હિન્દ, જય ભારત.